કેમ છો મિત્રો? શરૂ કરીશું આજના વિડીયો ભારતના અર્થવ્યવસ્થા વિશે. તો એનો પહેલો પ્રશ્ન છે આપણો, પંચવર્ષીય યોજનાનું મૂલ્યાંકન ક્યારે થાય છે? તેનો આન્સર છે ઓપ્શન ડી, પંચવર્ષીય યોજનાના મધ્ય ભાગમાં. પછીનો પ્રશ્ન છે, ભારતમાં ગરીબાઈથી પીડિત લોકોના ઉત્કર્ષ માટે કયા અર્થશાસ્ત્રીય યોજનાઓની રૂપરેખા આપી હતી? તેનો આન્સર છે ઓપ્શન ડી, અમર્ત્ય સેને. પછીનો પ્રશ્ન છે, ભારતમાં ખનિજ તેલની વાર્ષિક ઉત્પાદન ક્ષમતાના કેટલા ટકા ઉત્પાદન બોમ્બે હાઈ કરે છે? તેનો આન્સર છે ઓપ્શન સી, 63%. પછીનો પ્રશ્ન છે, ડોલક્સ શું છે? તેનો આન્સર છે ઓપ્શન સી, ભારતના નાણાં બજારનો એક સૂચકાંક છે. પછીનો પ્રશ્ન છે, અર્થતંત્ર અને સરકારની પ્રવૃત્તિઓની સુધારણા સંબંધમાં કઈ કમિટી સંબંધિત છે? તેનો આન્સર છે ઓપ્શન સી, અંદાજ સમિતિ. પછીનો પ્રશ્ન છે, ભારતનું કન્ટીજન્સી ફંડ કોના હસ્તક હોય છે? તેનો આન્સર છે ઓપ્શન બી, નાણાં મંત્રાલયના સચિવના હાથમાં હોય છે. પછીનો પ્રશ્ન છે, ભારતમાં પરફોર્મન્સ બજેટ કોની ભલામણથી આપવામાં આવેલ છે? તેનો આન્સર છે ઓપ્શન એ, એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મર કમિશન દ્વારા. પછીનો પ્રશ્ન છે, પીઓએસ સ્વાઇપ મશીન કે જેની કેશલેસ વ્યવહારો માટે ઉપયોગ થાય છે, તેમાં પીઓએસનું પૂરું નામ શું છે? તેનો આન્સર છે ઓપ્શન બી, પોઈન્ટ ઓફ સેલ. પછીનો પ્રશ્ન છે, ભારતમાં પંચવર્ષીય યોજનાની વિભાવના લાવનાર કોણ હતું? તેનો આન્સર છે ઓપ્શન એ, જવાહરલાલ નહેરુ. પછીનો પ્રશ્ન છે, ઇન્ડેક્સ ઓફ 8 કોર ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી વધારે મહત્વ કયા ઉદ્યોગને આપવામાં આવેલ છે? તેનો આન્સર છે ઓપ્શન એ, વીજળીનું ઉત્પાદનમાં. પછીનો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ સંસ્થા ભારતમાં જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટની ગણતરી અને જાહેરાત કરે છે? તેનો આન્સર છે ઓપ્શન ડી, સીએસઓ, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ. પછીનો પ્રશ્ન છે, નીતિ આયોગની રચનાને કારણે કઈ સંસ્થાનું અસ્તિત્વ રહેતું નથી? તેનો આન્સર છે ઓપ્શન સી, પ્લાનિંગ કમિશન. પછીનો પ્રશ્ન છે, 14મા નાણાં પંચની ભલામણો કયા વર્ષ માટે લાગુ પાડવામાં આવશે? તેનો આન્સર છે ઓપ્શન સી, 2015 થી 2020. પછીનો પ્રશ્ન છે, દૂધ ક્ષેત્રમાં ઉત્પાદનમાં વધારો, ઉત્પાદકતામાં વધારો વગેરે બાબતો માટે કઈ કાર્યવાહી કરવામાં આવેલી હતી? તેનો આન્સર છે ઓપ્શન એ, વ્હાઇટ રિવોલ્યુશન. પછીનો પ્રશ્ન છે, માનવ વિકાસ સૂચકાંકના નિર્ધારકોમાં નીચેનામાંથી કયું પરિણામ સમાવિષ્ટ નથી? તેનો આન્સર છે ઓપ્શન સી, બાળ મૃત્યુ. પછીનો પ્રશ્ન છે, ભારતમાં નીલી ક્રાંતિના નિયોજક, આર્કિટેક્ટ ઓફ બ્લુ રિવોલ્યુશન કોણ ગણાય છે? તેનો આન્સર છે ઓપ્શન બી, હીરાલાલ ચૌધરી. પછીનો પ્રશ્ન છે, રાજકોષીય ખાધમાંથી ભૂતકાળમાં લીધેલી લોનો પરનું ચૂકવેલ વ્યાજ બાદ કરતા કઈ ખાદ્ય મળે છે? તેનો આન્સર છે ઓપ્શન બી, પ્રાથમિક ખાદ્ય. પછીનો પ્રશ્ન છે, સમગ્ર ભારતમાં સેન્સસ વસ્તી ગણતરી ક્યારે થાય છે? તેનો આન્સર છે ઓપ્શન સી, દર 10 વર્ષે. પછીનો પ્રશ્ન છે, એચડીઆઈ એટલે ખાલી જગ્યા. તેનો આન્સર છે ઓપ્શન એ, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. પછીનો પ્રશ્ન છે, પંચવર્ષીય યોજનાઓ ક્યારથી શરૂ કરવામાં આવી છે? તેનો આન્સર છે ઓપ્શન બી, 1951 થી. પછીનો પ્રશ્ન છે,
ટ્રીફેડની રચના ક્યારે થઈ હતી? તેનો આન્સર છે ઓપ્શન સી 1987માં. પછીનો પ્રશ્ન છે, દેશમાં એક્ઝિમ નીતિ આયાત નિકાસ નીતિનો સમયગાળો કેટલો રાખવામાં આવે છે? તેનો આન્સર છે ઓપ્શન સી 5 વર્ષ. પછીનો પ્રશ્ન છે, દેશમાં નાણાકીય નીતિ કોણ ઘડે છે? તેનો આન્સર છે ઓપ્શન બી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. પછીનો પ્રશ્ન છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરની નિમણૂક કયા કાયદા હેઠળ કરવામાં આવે છે? તેનો આન્સર છે ઓપ્શન બી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ દ્વારા કરવામાં આવે છે. પછીનો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ સંસ્થા સામાન્ય સંજોગોમાં કિસાન ક્રેડિટ કાર્ડ આપતી નથી? તેનો આન્સર છે ઓપ્શન બી નાબાર્ડ. પછીનો પ્રશ્ન છે, ક્લોઝ ઇકોનોમી એટલે શું? તેનો આન્સર છે ઓપ્શન ડી દેશમાં પરદેશ સાથે વેપાર થતો નથી. પછીનો પ્રશ્ન છે, દેશમાં સેન્ટ્રલ બેંક તરીકે કોણ કામગીરી કરે છે? તેનો આન્સર છે ઓપ્શન ડી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. પછીનો પ્રશ્ન છે, ભારતમાં મત્સ્ય ઉદ્યોગની ઝડપી વૃદ્ધિને શું કહેવામાં આવે છે? તેનો આન્સર છે ઓપ્શન સી નીલ ક્રાંતિ. પછીનો પ્રશ્ન છે, ભારતીય ચલણનું અત્યાર સુધીમાં 3 વખત ડિમોનિટાઇઝેશન થયું છે. તેના વર્ષો કયા હતા? તેનો આન્સર છે ઓપ્શન બી 1954, 1978 અને 2016. પછીનો પ્રશ્ન છે, ડિજિટલ ચૂકવણા ઉપરનો પોતાનો આખરી અહેવાલ તાજેતરમાં કઈ સમિતિએ કેન્દ્ર સરકારને સુપરત કર્યો છે? તેનો આન્સર છે ઓપ્શન બી રતન વાતલ સમિતિ. પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો પ્રત્યક્ષ કર નથી? તેનો આન્સર છે ઓપ્શન ડી આબકારી જકાત. પછીનો પ્રશ્ન છે, બુલ અને બેયર શબ્દો કઈ જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે? તેનો આન્સર છે ઓપ્શન બી શેર બજારમાં. પછીનો પ્રશ્ન છે, સ્વિફ્ટ કોડ કોના દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે? તેનો આન્સર છે ઓપ્શન બી બેંક દ્વારા. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો પરોક્ષ કર નથી? તેનો આન્સર છે ઓપ્શન બી કોર્પોરેટ ટેક્સ. પછીનો પ્રશ્ન છે, નીતિ આયોગમાં ઉપાધ્યક્ષની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તેનો આન્સર છે ઓપ્શન એ માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા કરવામાં આવે છે. પછીનો પ્રશ્ન છે, ધી દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી? તેનો આન્સર છે ઓપ્શન બી 2014માં. પછીનો પ્રશ્ન છે, ભારતમાં કયા કાર્યક્રમથી હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ? તેનો આન્સર છે ઓપ્શન એ વધુ ઉપજ ધરાવતા બિયારણોના કાર્યક્રમથી. પછીનો પ્રશ્ન છે, કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? તેનો આન્સર છે ઓપ્શન બી વ્યસ્ત સંબંધ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, પ્રોફેસર અમર્ત્ય સેન કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? તેનો આન્સર છે ઓપ્શન સી અર્થશાસ્ત્ર સાથે સંકળાયેલા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિના સંદર્ભમાં પંડિત દીનદયાળે કયો સિદ્ધાંત આપવાનું કહ્યું છે? તેનો આન્સર છે ઓપ્શન એ દરેક વ્યક્તિને કામ. ત્યાર પછીનો પ્રશ્ન છે,
આયાત થતી વસ્તુ જેવી વસ્તુનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તેને શું કહેવાય છે? તેનો આન્સર છે ઓપ્શન સી, આયાત અવેજીકરણ. પછીનો પ્રશ્ન છે, ભારતમાં કેવા પ્રકારની બેકારી જોવા મળે છે? તેનો આન્સર છે ઓપ્શન બી, માળખાગત બેકારી જોવા મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, કેન્દ્ર સરકારના અંદાજપત્રના પગાર પાછળનો ખર્ચ ખાલી જગ્યા છે. તેનો આન્સર છે ઓપ્શન એ, મહેસૂલી ખર્ચ. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા વર્ષોમાં ભારત સરકારે ભારતીય રૂપિયાનું અવમૂલ્યન કર્યું હતું? તેનો આન્સર છે ઓપ્શન એ, 1966 અને 1991માં. ત્યાર પછીનો પ્રશ્ન છે, બીજી પંચવર્ષીય વ્યૂહરચના સાથે કોનું નામ સંકળાયેલ છે? તેનો આન્સર છે ઓપ્શન બી, પીસી મહાલાનોબિસનું નામ. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચે પૈકી લોખંડ પોલાદનું કયું કેન્દ્ર રશિયાના સહયોગથી સ્થાપવામાં આવેલું હતું? તેનો આન્સર છે ઓપ્શન એ, બોકારો પોલાદ કેન્દ્ર, ઝારખંડ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતમાં રાસાયણિક ખાતરનું સૌપ્રથમ કારખાનું કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવેલું હતું? તેનો આન્સર છે ઓપ્શન સી, તામિલનાડુમાં. ત્યાર પછીનો પ્રશ્ન છે, ઇકોનોમિક સર્વે કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે? તેનો આન્સર છે ઓપ્શન બી, ગવર્નર દ્વારા. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા શહેરમાં ઇલેક્ટ્રિસિટી વિસ્તાર હબ આવેલ છે? તેનો આન્સર છે ઓપ્શન સી, બેંગલુરુમાં. ત્યાર પછીનો પ્રશ્ન છે, દેશમાં માથાદીઠ આવકમાં કયું રાજ્ય પ્રથમ છે? તેનો આન્સર છે ઓપ્શન બી, ગોવા. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીતિ આયોગના અધ્યક્ષ ખાલી જગ્યા છે. તેનો આન્સર છે ઓપ્શન સી, નરેન્દ્ર મોદી. ત્યાર પછીનો પ્રશ્ન છે, બ્રિક્સ બેંકના પ્રથમ વડા કયા દેશના છે? તેનો આન્સર છે ઓપ્શન સી, ભારત દેશના. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતમાં આર્થિક સુધારાની શરૂઆત કયા વર્ષથી થઈ? તેનો આન્સર છે ઓપ્શન સી, 1991થી. ત્યાર પછીનો પ્રશ્ન છે, જીએસટી લાગુ થયા પહેલા સર્વિસ ચાર્જ કેટલા ટકા લેવામાં આવતો હતો? તેનો આન્સર છે ઓપ્શન બી, 15%. ત્યાર પછીનો પ્રશ્ન છે, રૂપિયાની ખરીદ શક્તિ ઘટવાનું મુખ્ય કારણ જણાવો. તેનો આન્સર છે ઓપ્શન એ, ભાવ વધારો. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતનો મોટા ભાગનો વિદેશ વ્યાપાર કયા માર્ગો દ્વારા સંચાલિત છે? તેનો આન્સર છે ઓપ્શન સી, સમુદ્ર અને હાઈવે માર્ગ દ્વારા. ત્યાર પછીનો પ્રશ્ન છે, આયાત અને નિકાસના સરવૈયાને શું કહેવામાં આવે છે? તેનો આન્સર છે ઓપ્શન બી, ચુકવણી સમતુલા. ત્યાર પછીનો પ્રશ્ન છે, જે અર્થતંત્રમાં ઉત્પાદનના બધા સાધનોની માલિકી માત્ર સરકારની હોય તેવા અર્થતંત્રને શું કહે છે? તેનો આન્સર છે ઓપ્શન બી, સમાજવાદી અર્થતંત્ર. ત્યાર પછીનો પ્રશ્ન છે, તાજેતરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં કેટલી બેંકોને ભેળવવામાં આવેલી છે? તેનો આન્સર છે ઓપ્શન સી, 6 બેંકોને. ત્યાર પછીનો પ્રશ્ન છે, નાણાકીય નીતિની દ્વિમાસિક સમીક્ષા પોલિસી કોના દ્વારા કરવામાં આવે છે? તેનો આન્સર છે ઓપ્શન ડી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો કરવેરો પ્રગતિશીલ કર છે? તેનો આન્સર છે ઓપ્શન બી, કસ્ટમ કર. ત્યાર પછીનો પ્રશ્ન છે,
વસ્તી ગણતરી 2011ના આંકડાઓ અનુસાર છેલ્લા દાયકામાં ગુજરાતમાં ગ્રામીણ વસ્તીમાં કેટલો ફેરફાર થયો છે? તેનો આન્સર છે ઓપ્શન એ 5.2%નો ઘટાડો. ત્યાર પછીનો પ્રશ્ન છે વસ્તી ગણતરી 2011ના આંકડાઓ અનુસાર 2001થી 2011 દરમિયાન ગુજરાતમાં સાક્ષરતા દરમાં કેટલો ફેરફાર નોંધાયેલો છે? તેનો આન્સર છે ઓપ્શન એ 8.9%નો વધારો. ત્યાર પછીનો પ્રશ્ન છે વસ્તી ગણતરી 2011ના આંકડાઓ અનુસાર વસ્તી ગીચતાની દ્રષ્ટિએ દેશમાં ગુજરાતનો ક્રમ કયો છે? તેનો આન્સર છે ઓપ્શન ડી 15મો. ત્યાર પછીનો પ્રશ્ન છે ચેક ઉપર IFSC કોડની જે વિગત છાપેલી હોય છે તેમાં છેલ્લા 6 આંકડાથી કોની માહિતી મળી શકે છે? તેનો આન્સર છે ઓપ્શન સી બેંકની શાખાનું નામ. ત્યાર પછીનો પ્રશ્ન છે નીચે દર્શાવેલ કયા સ્ટેશન ખાતે રેલવેના ત્રણેય ગેજ નેરો ગેજ, મીટર ગેજ અને બ્રોડ ગેજ આવેલા છે? તેનો આન્સર છે ઓપ્શન બી સિલ્લીગુડીમાં. ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ 2000ની નોટના છાપકામ માટે પ્રાઇવેટ લિમિટેડ અનુસાર રૂપિયા મુદ્રણ ખર્ચ કેટલો થાય છે? તેનો આન્સર છે ઓપ્શન બી ₹3.54. ત્યાર પછીનો પ્રશ્ન છે સ્વતંત્ર બાદ ભારતમાં પ્લાનિંગ કમિશનની રચના ક્યારે કરવામાં આવેલી હતી? તેનો આન્સર છે ઓપ્શન એ 15 માર્ચ 1950ના રોજ. ત્યાર પછીનો પ્રશ્ન છે કઈ પંચવર્ષીય યોજના તેની અવધિ પૂરી થાય તે પહેલા રદ કરવામાં આવી હતી? તેનો આન્સર છે ઓપ્શન બી 5મી પંચવર્ષીય યોજના. ત્યાર પછીનો પ્રશ્ન છે ભિલાઈ, દુર્ગાપુર અને રૂરકેલાના સ્ટીલ પ્લાન્ટની કઈ પંચવર્ષીય યોજના દરમિયાન સ્થાપના થઈ હતી? તેનો આન્સર છે ઓપ્શન બી બીજી. ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતીય મહિલા બેંક વર્ષ 2013માં કાર્યરત થયેલ છે. તેમાં સરકારે શરૂઆતના તબક્કે કેટલા રૂપિયાનું ફંડ બેંકને આપેલ છે? તેનો આન્સર છે ઓપ્શન બી ₹1000 કરોડ. ત્યાર પછીનો પ્રશ્ન છે ધી સ્પેશિયલ ઇકોનોમિક ઝોન્સ એક્ટ કયા વર્ષમાં અમલમાં આવેલ છે? તેનો આન્સર છે ઓપ્શન એ ઈસવીસન 2005માં. ત્યાર પછીનો પ્રશ્ન છે નીચે પૈકી કઈ સમિતિ ગ્રામીણ ગરીબી રેખાનું નિર્ધારણ કરવા રચાઈ ન હતી? તેનો આન્સર છે ઓપ્શન એ SR હાશિમ સમિતિ. ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ કંપની મહારત્ન નથી? તેનો આન્સર છે ઓપ્શન ડી ભારત ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ. ત્યાર પછીનો પ્રશ્ન છે પંચવર્ષીય યોજનાનું મૂલ્યાંકન ક્યારે થાય છે? તેનો આન્સર છે ઓપ્શન ડી પંચવર્ષીય યોજનાના મધ્ય ભાગમાં થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મૂલ્ય આધારિત કર વેલ્યુ એડેડ ટેક્સ વેટની પદ્ધતિ સૌપ્રથમ કયા દેશમાં દાખલ કરવામાં આવી હતી? તેનો આન્સર છે ઓપ્શન બી ફ્રાન્સમાં. ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતમાં ખનિજ તેલની વાર્ષિક ઉત્પાદન ક્ષમતાના કેટલા ટકા ઉત્પાદન બોમ્બે હાઈ કરે છે? તેનો આન્સર છે ઓપ્શન સી 63%. ત્યાર પછીનો પ્રશ્ન છે અર્થતંત્ર અને સરકારની પ્રવૃત્તિઓની સુધારણા સંબંધમાં કઈ કમિટી સંબંધિત છે? તેનો આન્સર છે ઓપ્શન સી અંદાજ સમિતિ. ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતનું કન્ટીજન્સી ફંડ કોના હસ્તક હોય છે? તેનો આન્સર છે ઓપ્શન બી
નાણાં મંત્રાલયના સચિવ પાસે હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે POS સ્વાઇપ મશીન કે જેની કેશલેસ વ્યવહારો માટે ઉપયોગ થાય છે તેમાં POSનું પૂરું નામ શું છે? તેનો આન્સર છે ઓપ્શન બી પોઈન્ટ ઓફ સેલ. ત્યાર પછીનો પ્રશ્ન છે હાલમાં નીતિ આયોગમાં કેટલા પૂર્ણ સમયના સભ્યશ્રીઓ છે? તેનો આન્સર છે ઓપ્શન સી 3. ત્યાર પછીનો પ્રશ્ન છે જ્યારે બેંક રેટ વધારવામાં આવે છે ત્યારે ખાલી જગ્યા. તેનો આન્સર છે ઓપ્શન બી બજારમાં લિક્વિડિટી ઘટે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેના પૈકી કઈ સંસ્થા ખાસ પ્રકારના ધિરાણ કરવા માટે સ્થાપવામાં આવેલ નથી? તેનો આન્સર છે ઓપ્શન ડી ICICI. ત્યાર પછીનો પ્રશ્ન છે આયોજનના વિકેન્દ્રીકરણની શરૂઆત કરનાર નીચેના પૈકી કયું રાજ્ય પ્રથમ હતું? તેનો આન્સર છે ઓપ્શન સી ગુજરાત રાજ્ય. ત્યાર પછીનો પ્રશ્ન છે ભારત સરકારને કર દ્વારા ઉપલબ્ધ થતી કુલ આવકમાં નીચે પૈકી કોનો હિસ્સો સૌથી વધુ છે? તેનો આન્સર છે ઓપ્શન ડી વેલ્થ ટેક્સનો. ત્યાર પછીનો પ્રશ્ન છે ઉદારીકરણની પ્રક્રિયા ભારતમાં કોણે શરૂ કરી હતી? તેનો આન્સર છે ઓપ્શન બી મનમોહન સિંહે. ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતમાં પ્રથમ સંરક્ષણ ઔદ્યોગિક પાર્કની રચના કયા રાજ્યમાં આવેલી હતી? તેનો આન્સર છે ઓપ્શન બી કેરલામાં. ત્યાર પછીનો પ્રશ્ન છે ભારત વિશ્વ વ્યાપાર સંસ્થા વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું સભ્ય કયા વર્ષમાં બન્યું? તેનો આન્સર છે ઓપ્શન એ ઈસવીસન 1995માં. ત્યાર પછીનો પ્રશ્ન છે ભારત સરકાર દ્વારા પ્રાયોજિત નેશનલ મેન્યુફેક્ચરિંગ કોમ્પિટિટિવનેસ પ્રોગ્રામ કોને સંબંધિત છે? તેનો આન્સર છે ઓપ્શન સી લઘુ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને. ત્યાર પછીનો પ્રશ્ન છે ગરીબી રેખા લોકોને કેટલા જૂથમાં વહેંચે છે? તેનો આન્સર છે ઓપ્શન સી 2 જૂથમાં. ત્યાર પછીનો પ્રશ્ન છે રાજવિત્તીય અને ચૂકવણાની સમતુલાની કટોકટીના સંદર્ભમાં ભારત સરકારે કયા વર્ષમાં નવી આર્થિક નીતિની શરૂઆત કરી? તેનો આન્સર છે ઓપ્શન ડી 1991માં. ત્યાર પછીનો પ્રશ્ન છે વર્ષ 2016માં ભારતમાં પ્રથમ ગ્રીન ટ્રેન કોરિડોરની કયા રાજ્યમાં શરૂઆત કરવામાં આવી? તેનો આન્સર છે ઓપ્શન એ તમિલનાડુમાં. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રસ્તાવિત ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની કુલ જમા રાશિ કેટલી છે? તેનો આન્સર છે ઓપ્શન સી 800 કરોડ રૂપિયા. ત્યાર પછીનો પ્રશ્ન છે બીજી પંચવર્ષીય યોજનામાંથી નીચેનામાંથી કોને અગ્રસ્થાન આપવામાં આવેલ છે? તેનો આન્સર છે ઓપ્શન બી ભારે ઉદ્યોગોને. ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતે અનાજ ઉત્પાદનમાં કઈ પંચવર્ષીય યોજનામાં આત્મનિર્ભરતા મેળવી? તેનો આન્સર છે ઓપ્શન સી ચોથી પંચવર્ષીય યોજના. ત્યાર પછીનો પ્રશ્ન છે કૃષિ અને આનુષાંગિક પ્રવૃત્તિઓનો વાર્ષિક વિકાસ દર કેટલો મળે તો ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ જાળવી શકાય છે? તેનો આન્સર છે ઓપ્શન સી 4%. ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતમાં અર્થવ્યવસ્થાની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંકની સ્થાપના ક્યારે થઈ હતી? તેનો આન્સર છે ઓપ્શન બી 1 એપ્રિલ 1935માં. ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતમાં આર્થિક આયોજન માટે પંચવર્ષીય યોજનાઓ કઈ સાલથી અમલમાં આવી છે? તેનો આન્સર છે ઓપ્શન સી 1951થી. ત્યાર પછીનો પ્રશ્ન છે કોલસા ખનન ઉદ્યોગનું ક્યારે રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું?
તેનો આન્સર છે ઓપ્શન એ 1972માં.